એને ગામડે કે દાડી કે નામ મજૂરીમાં કાંઈ નાના પપ્પાને મૂકી કે જવાતું નહોતું. એટલે ગામડે દાડિયું કરતા તમે બધા? હા. બેન હું સમજી શકું. એટલે તો પછી બેન આમ તમારું કયું ગામ? અમારું ગામ હથરા. ખાખી બાપુ. હા, મોવા પાય હથરા. બેન પછી તમારા કોઈ સગું સંબંધી દેરિયા જેઠિયા કોઈ નથી બેન? કોઈ નથી. પણ જે કે કઈ ઓફ થઈ ગયા સાસુ સસરા ઓફ થઈ ગયા? એ ઓફ થઈ ગયા, જે ઓફ થઈ ગયા મેં હા ઓફ થઈ ગયા. નહીં નહીં બેન હું સમજી શકું. એકલા જીવન જીવવું ખૂબ અઘરું થઈ જાય. ઓલા કેમ કે ધણી વિનાનું જીવન જીવવું હાવ ચોરી જેવું લાગે. અને ગામડે છોકરી ઘર નો રહેવાય કરે. સાચી વાત છે. એ હોય કે મારે 5 વર્ષ ખાટમ રહે કે છોકરી નો મૂજાય. ઓલા બેઠા હોત ને ખાટલામાં તો એ લાગે કે છે એમ. નહીં બેન હું સમજી શકું. તો પછી બેન અત્યારે હું ખાવા પીવાની તકલીફ પડશે? બહુ તકલીફ પડે કે ખાવા પીવામાં. આપણે પૂછ્યા રહીએ કે દીકરી દેવું પડે. સાચી વાત છે બેન. ઈ તો ન સમજે, ઈ તો બાળક છે, એને તો ખબર નથી કે એને કે દેવું પડે. નહીં બેન રડવામાં. એટલે દીકરા દીકરીને ભણાવવા માટે ફી અને રાશન એને ફી ની બધું જોઈએ. હવાને મૂકવા જાવ, લેવા જાય. કેમ કે આપણે જે રીતે મજૂરી કરીને જીવન કાઢ્યું એવી રીતે આ પણ મજૂરી કરે એનો કોઈ મતલબ કઈ મજૂરી ખાવા પીવા તકલીફ બહુ પડી જાય કરે. કાંઈ નહીં. ઉપાધિ કરવામાં કરે ઘરમાં કાંઈ નથી કઈ. અત્યારે કાંઈ નથી. કાંઈ નથી ઘરમાં. નહીં બેન રડવામાં. છોકરી આવ મજા જાય. નહીં બેન હું સમજી શકું. ઓલા કેમ કે બાપનો આધાર જતો રહે એટલે કોઈ પણ દીકરી હોય તો બિચારાક નાના નાના ફૂલ જે દીકરીઓ. તારું નામ શું છે બેટા? તારાબેન. હા હા. તો કેટલી? 2 દીકરીઓ છે. એક ભણવાની, એક 12 છે, એક આ 3 છે. 3 દીકરીઓ છે. નહીં નહીં બેન રડો. મને આમાંથી જે પણ મદદ થઈ શકે ને એટલી મદદ કરવાની કોશિશ કરો.